મહિપતસિંહે 48 કલાક આપ્યા છે, ત્યારબાદ મહિપતસિંહ ધરણા ઉપર કટારિયા શોરૂમની અંદર બેસવાના છે। મહિપતસિંહ, કટારિયા શોરૂમનો જે વિવાદ હતો એ વિવાદ સમગ્ર શું છે? ચોક્કસથી મને વાત કહીશ કે થોડા દિવસો પહેલા ભાઈ આપણા જે કપિલ છે એમને વાત કરી કે બાપુ આવું છે, મારો હપ્તો આવી ગયો છે અને હજુ ગાડી આપી નહીં। તો સાલા આવું તો હોય નહીં, આવું શક્ય જ નહીં જી, કે આજ સુધીની અંદર આવો કોઈ કિસ્સો મેં સાંભળ્યો હોય એવું કોઈ છે જ નહીં જી। આપણે જે તપાસ કરવા જઈએ, સ્પેશિયલી શોરૂમે જઈએ છીએ, શોરૂમે પૂછીએ છીએ કે ભાઈ આનો હપ્તો આવી ગયો, ગાડી તમે જો આપી નહીં તો કે ગાડી એમને આપી દેશો। લોકો આપી દેશો કે આવું હતું છે? ક્યારે મેં આવું સુધી ક્યારે સાંભળ્યું જ નહીં કે ભાઈ લોન થઈ ગઈ હોય, લોનના પૈસા તમે લોકો વાપરતા થઈ ગયા હોય, બધું પતી ગયું હોય અને તમે ગાડી નહીં આવી તો કે ભાઈ આની અંદર ભૂલ થઈ હતી। કોની ભૂલ થઈ? કસ્ટમરની ભૂલ છે? કસ્ટમરનો કોઈ જગ્યાએ રોલ છે નહીં। તો અને ટેક્સી પાર્કિંગની જગ્યાએ પ્રાઇવેટ પાર્કિંગ કરીને આ લોકોને ચડાવી દીધેલું નામ। આ લોકોની જ ભૂલ હતી શોરૂમ વાળાની એમ। પછી એ લોકો કબૂલે છે કેમેરાની અંદર, પછી કહે છે ગાડી ટૂંક સમયમાં આપી દેશું। ભાઈ આ ગાડી આપશો, હપ્તાનું શું? હપ્તો કોણ ભરશે? બરાબર, એ કશી આનાકાની કરી આપણે ધમકી આપી દી કે ભાઈ તમે હપ્તો નહીં આપો પછી અમે અમારી રીતે કાયદેસરની કાર્યવાહી કરશું। બરોબર। અને ધ્યાન એ લોકોએ 2-3 દિવસ પછી આ ભાઈના ખાતાની અંદર 22,000 રૂપિયા નાખ્યા। જી, એટલે 22,000 રૂપિયા નાખ્યા મને એ દર્શાવે છે કે લોકો ખોટા છે। ખોટા છે, સાચી વાત છે। 22,000 રૂપિયા એના ખાતામાં આવે છે, એનો મતલબ સ્પષ્ટ થાય છે કે તમે જો ખોટા નથી તો તમે 22,000 રૂપિયા કસ્ટમરને કેમ આપ્યા? જી, તમે 22,000 એટલા માટે આપ્યા કસ્ટમરને કે તમારે જો આઈને ઝઘડો ના કરે, તમને આઈને બોલે નહીં। બરોબર। અને 22,000 આપ્યા પછી હજી બી આજે તમે વિચારો, પૈસા નાખ્યા પછી બી હપ્તો જતો રહ્યો 10 તારીખ, આજે 13 તારીખે સ્ટીલ હજી એને ગાડી આપવામાં આવી નથી। બરોબર। એ એવું દબાણ લાવવા માટે કોઈ પ્રયત્ન કર્યા હોય? દબાણ માટે એમને સ્પેશિયલી નોટિસ મોકલી। જી, મને બી નોટિસ મોકલી, કસ્ટમરે બી નોટિસ મોકલી કે ભાઈ તમે અમને અમારા શોરૂમ ની અંદર ખરાબ વ્યવહાર કર્યો અને તમે 22,000 તમારા કહેવા પ્રમાણે આપી દીધા તો તમારે વિડીયો ડિલીટ કરવો પડે। વિડીયો ડિલીટ કરવાનું કોને કીધું? ભાઈ વિડીયો કોણ શું કામ ડિલીટ કરે? બીજી વસ્તુ કે 10 લાખ રૂપિયા આપો અમને, અમારું બહુ નુકસાન થઈ ગયું તમારા લીધે। બરોબર। એટલે આ લોકોનો ઇન્ટેન્સ એવો છે કે કસ્ટમરને બીવડાવો, કસ્ટમરને ડરાવો, ધમકાવો। અને સૌથી દુઃખની વસ્તુ અત્યારે એ લાગી રહી છે મને કે આ ભાઈની ગાડીનું બધું પતી ગયું છે, રજીસ્ટ્રેશન નંબર આવી ગયો છે, બધું આવી ગયું છે, હવે આ ગાડી છે ક્યાં એ હજી મોટો પ્રશ્ન છે। કે આ ગાડીની અંદર એવું બી બની શકે કે દારૂની કે ચોરીની હેરાફેરી બી આ લોકો કરી શકે, આપણને એ બી ડાઉટ થાય કારણ કે ગાડીનું બધું પતી ગયું છે, ઓન પેપર આરટીઓ ની અંદર બી બધું પતી ગયું છે પ્રોસેસ, છતાં કસ્ટમર પાસે જ ગાડી નથી। ઓન પેપર લોન ડિપાર્ટમેન્ટ ની અંદર એવું છે કે ભાઈ ગાડી ડિલિવરી અપાઈ ગઈ છે, તરત લોન થાય, લોનના પૈસા જાય, ધેટ મીન્સ એને 24 કલાકની અંદર ડિલિવરી મળી જતી હોય છે એવું નિયમ છે। છતાં પણ આજ દિન સુધી ભાઈ કસ્ટમર જોડે ગાડી નથી અને ફોન ઉઠાવવાના લોકોએ બંધ કરી દીધા છે। આપણા સિસ્ટમ થી કે આપણા મિત્રો તરફથી 500 ફોન કર્યા છે, કોઈ ફોન ઉઠાવવા તૈયાર નથી આ લોકો। શું માંગણી છે મહિપતસિંહ? માંગણી એક જ છે કે આપણે 48 કલાકનો ટાઈમ આપે તો આવતીકાલ 7 સુધીમાં જો આ લોકો નહીં આપે ગાડી તો પછી સોમવાર સવારથી ત્યાં શોરૂમની અને આખા આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવો આવા ચોર લોકો